तो नमस्कार मित्रों, गुजराती अपडेट यूट्यूब चैनल में आप सौનું हार्दिक स्वागत है। तो मित्रों, लोक साहित्यकार देवायत खवड़ फरी एकवार अत्यारे विवादों सपड़ाई गया है। मित्रों, एक व्यक्ति ने मार मारवानी घटना में अत्यारे देवायत खवड़નું नाम सामे આવી રહ્યું છે। तो चलो मित्रों, सौप्रथम तो आपणे જોઈએ કે શું સમગ્ર ઘટના છે, શા માટે દેવાયત ખવડે આ વ્યક્તિને માર માર્યો। तो चलो मित्रों, विडियो હવે શરૂ કરીએ। સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી। પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા। પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ અશબ્દ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું 2 નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે। કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખવડ પોતે જ છે। બધાએ જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા। પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે। તો મેં 5 વાર કીધું દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં। એટલે પગમાં રીતના માર્યું અને આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું, જો કેસ બેસ કરતો મારી હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો બીજા કોઈનો। મારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ, તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા। એ તો મીડિયામાં બધાને ખબર જ છે। 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા, તો પછી છતાં એ આયા નહીં અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે એમ। એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, આપણે એવું કશું કરેલું જ નતું। રેકી કરેલી। અમે જ્યાં મારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો, એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયતભાઈ આયા છે એમ કે ગોતે છે, એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં। મેં કીધું આયા છે તો એને કઈ કામ હશે એમ, આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે એમ। હું ગાડી લઈને જતો તો સોમનાથ, મારી સ્પીડ હશે ગાડીની 50 અને એ જે સામેથી ગાડી હતી 100 ની સ્પીડ હતી, ડાયરેક્ટ જ ઠોકી દીધી, પાછળથી બી ઠોકી, આગળથી બી ઠોકી અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડ્યા। ગાડીમાં બીજું કોઈ હતું? ગાડીમાં અમે 3 જણા હતા। મારો ચેન લઈ ગયા અને 42 કે 43 હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા, એ લઈ ગયા, એ લૂંટ કરી। હા, ચેન મારો 15 થી 17 તોલાનો હતો, બિલ બી છે મારી જોડે ના। બીજાને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો તો કે તું અહીંથી નીકળી જઈને કે તને માન નાખશું મેં। આ બધો બનાવ આજે 11 વાગે થયો। પછી અમે ગીર ગયા, ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં એટલે પછી અમે અહીંયા દાખલ થયા। હા, ફરિયાદ કરી છે ને।